જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધશે એમ ક્યાંક ને ક્યાંકથી તો જરૂર સાંભળવા મળશે કે ફલાણી બેનને તો 5મા મહિનાના રિપોર્ટમાં બાળકની અંદર ખોટખાપણ આવ્યું કે નમસ્તે એવરીવન, વેલકમ બેક ટુ ગુજ્જુ મોમ ડાયરી. જો તમે મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો હેલો, હું છું ધર્મી અને હું એક 2.5 વર્ષના દીકરાની માતા છું અને અત્યારે સેકન્ડ ટાઈમ પ્રેગ્નેન્ટ છું. હું આ ચેનલ પર પ્રેગ્નેન્ટ લેડીઝ અને મધર્સને હેલ્પફુલ રહે એવા વિડીયો શેર કરું છું. તમે જો હાલમાં પ્રેગ્નેન્ટ છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભસ્થ બાળક અને ડિલિવરીને લઈને મગજની અંદર આવતી ખોટી ચિંતાઓ કે નકારાત્મક વિચારોથી કઈ રીતે દૂર રહેવું. પૂરો વિડીયો જોજો. આઈ એમ શ્યોર કે તમારી અંદર ઘણી બધી વાતોને લઈને ચિંતા અને ડર હશે જે આ વિડીયો જોઈને એકદમ ગાયબ થઈ જશે. અને જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય એની જોડે જરૂરથી શેર કરજો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. જીવનની આ એક હકીકત છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય તમારી આસપાસ હકારાત્મક અને નકારાત્મક બંને વિચારસરણીવાળા લોકો મળી જ રહેશે. જેવી જ તમારી આસપાસના લોકોમાં ખબર પડશે કે આ બેન પ્રેગ્નેન્ટ છે એટલે સલાહ સૂચનો તો ઠીક, પણ એવા નકારાત્મક સમાચારો તમારી જોડે શેર કરશે કે તમે બસ ડરમાં જ જીવવાનું ચાલુ કરી દો. કોઈ આવીને કહેશે કે ફર્સ્ટ પ્રેગ્નન્સી છે, પહેલા 3 મહિના ખૂબ જ ધ્યાન રાખજે. કેટલાયનું સાંભળ્યું છે કે પહેલા 3 મહિનામાં જ બાળક મિસ થઈ ગયું. આ સાંભળ્યા પછી તમારા મગજમાં તરત જ ચાલુ થઈ જશે કે હે ભગવાન, બસ પહેલા 3 મહિના હેમખેમ નીકાળી દેજો. જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધશે એમ ક્યાંક ને ક્યાંકથી તો જરૂર સાંભળવા મળશે કે ફલાણી બેનને તો 5મા મહિનાના રિપોર્ટમાં બાળકની અંદર ખોટખાપણ આવ્યું કે 7મા મહિને જ ડિલિવરી થઈ ગઈ. તો કોઈ આવીને કહેશે કે 8મા મહિને બાળકનું બચવું મુશ્કેલ છે, 7મા મહિને આવે તો હજી એ ચાલો ચાન્સીસ છે. તો કોઈ કહેશે કે 9મો શરૂ થતાં જ બાળક નાનું થઈ ગયું, આ 9 પૂરા થઈ ગયા હોત તો બાળક એકદમ પાકીને આવે. તો વળી ક્યાંક સાંભળવા મળશે કે ડિલિવરી સમયે બાળકના ધબકારા ઓછા થઈ ગયા કે બાળક મૂંઝાઈ ગયું એટલે ઇમરજન્સીમાં જ સી સેક્શન કરીને લેવું પડ્યું. અને જો આ બધી વાતોનું લિસ્ટ બનાવવા બેસીએ તો 3 કલાકની પિક્ચર પણ નાની પડે. ખબર નહીં એક પ્રેગ્નન્ટ લેડીની સામે લોકો આવા બધા નકારાત્મક જે સમાચારો હોય શા માટે શેર કરે છે. હા, માન્યું કે લોકો દ્વારા શેર કરવામાં આવતા સમાચારો કોઈને કોઈ સ્ત્રીની હકીકત રહી હશે, કોઈને કોઈ માતાએ પરિસ્થિતિમાંથી ગુજરી હશે અને એ માતાનું દુઃખ તમે કે હું કલ્પના પણ ના કરી શકીએ. પણ જરૂરી નથી કે કોઈ સાથે જે નેગેટિવ થયું એ તમારી સાથે પણ થાય જ. પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન આવતા હરેક કોમ્પ્લિકેશન્સથી સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. અને બીજાના નેગેટિવ એક્સપિરિયન્સ સાંભળીને એમાંથી કંઈક પોઝિટિવ શીખીને પોતાની ડિલિવરી અને પૂરી પ્રેગ્નન્સીના રાઈટ ડિસિઝન લેવા પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ માત્ર ને માત્ર ચિંતામાં જ રહેવું કે ફલાણી બેનને થયું એવું મારી સાથે પણ થશે, તો એ પ્રકારની ચિંતામાં રહેવું એ તમારા અને તમારા આવનાર બાળક માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે જ્યારે કોઈ નકારાત્મક વિચારોનું મગજની અંદર વારંવાર ચિંતન કરીએ ત્યારે ઉપરવાળાને પણ લાગે છે કે આ વ્યક્તિ આવી કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવા માટે એકદમ તૈયાર છે. તો લો તથાસ્તુ, રાઈટ? આજકાલ મેનિફેસ્ટેશન વિશે તો બધાય જાણે જ છે કે તમારે કોઈ વસ્તુ જોઈતી હોય તો એનું મગજની અંદર વારંવાર ચિંતન કરતા રહો અને એને પામવા માટેની મહેનત કરતા રહો તો એક દિવસ એ સાચું બની જશે, રાઈટ? પરંતુ સાથે સાથે નેગેટિવ મેનિફેસ્ટેશન નામની પણ એક વસ્તુ છે જે હું તમને મારી ફર્સ્ટ પ્રેગ્નન્સીના રિયલ એક્સપિરિયન્સ દ્વારા સમજાવીશ. તો મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી દરમિયાન અમે 6th મંથમાં અમદાવાદથી હૈદરાબાદ શિફ્ટ થયા હતા અને એક ફ્રેન્ડ પાસેથી રિવ્યૂ લઈને એક પર્ટિક્યુલર ડોક્ટરને કન્સલ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. હવે આ ડોક્ટરને 1-2 વાર કન્સલ્ટ કર્યા પછી મને જાણવામાં આવ્યું કે એ હોસ્પિટલની અંદર NICUની ફેસિલિટીઝ અવેલેબલ નથી. અને જ્યારથી મને ખબર પડી કે હું જે ડોક્ટરને કન્સલ્ટ કરું છું એ હોસ્પિટલની અંદર NICUની ફેસિલિટી અવેલેબલ નથી, ત્યારથી મારી મગજની અંદર એક ડર બેસી ગયેલો. દિવસની અંદર 10 વાર હું લગભગ આ વાતને લઈને ચિંતા કરતી કે જો ડિલિવરી પછી મારા બાળકને NICUમાં રાખવું પડ્યું તો હું એને સરખી રીતે જોઈ નહીં શકું, હું એને ફીડિંગ નહીં કરાવી શકું, એ કોઈ બીજા હોસ્પિટલમાં હશે, હું કોઈ બીજી હોસ્પિટલમાં હઈશ, ઘરના લોકોને દોડાદોડી થઈ જશે. અને આ NICUની ફેસિલિટીને લઈને જે ડર હતો એ મારા મગજમાં એટલે સુધી અંદર ઘૂસી ગયેલો કે અંતે મેં મારા હસબન્ડને કન્વિન્સ કરી લીધા કે મારે આ ડોક્ટરને પણ નથી બતાવવું અને મારે આ હોસ્પિટલમાં પણ નથી જવું. મને કોઈ નવા ડોક્ટર અને નવી હોસ્પિટલ કે જ્યાં NICUની ફેસિલિટી અવેલેબલ હોય એવા જ દવાખાનામાં જવું છે.
મારા આવનાર બાળક માટે એનઆઈસીયુની ફેસિલિટી અવેલેબલ હોવી જોઈએ. આ એક નેગેટિવ મેનિફેસ્ટેશન મેં એટલું ડીપલી કરેલું કે એમ કહો કે ભૂલથી થઈ ગયેલું. તો તમે નહીં માનો કે ડિલિવરી પછી તરત જ, મતલબ પ્રાંશ રડ્યો નહીં, 2-3 મિનિટ સુધી ડૉક્ટરોએ ટ્રાય કરી, પણ મને એનું મોઢું પણ કેવું કે જરાક આંખો દેખાય એટલું જ દેખાડવામાં આવ્યું અને તરત જ એને એનઆઈસીયુમાં લઈ ગયા. 2 દિવસ સુધી એનઆઈસીયુમાં હતો અને એના પછી 4 દિવસ કમળાના કારણે લાઇટ થેરપીમાં રાખવામાં આવેલો અને અમે છઠ્ઠા દિવસે ઘરે આવેલા. નો ડાઉટ આવી સેમ પરિસ્થિતિ ઘણા બધાની થતી હશે. ઘણા બધાના બાળકોને જન્મ પછી તરત જ એનઆઈસીયુમાં રાખવા પડતા હશે, કમળાના કારણે લાઇટ થેરપીમાં પણ રાખવા પડતા હશે. પણ મને એવું લાગે છે કે મેં જે વિચાર્યું હતું એ મારા માટે સાચું થયું. મારો જે ડર હતો, જે મને અંદરથી એમ થતું હતું કે ના આવું થાય તો આવું હોવું જોઈએ, એ સાચું પડ્યું. આ વાત શેર કરીને માત્ર એટલું જ સમજાવવા માંગુ છું કે વધારે પડતું વિચારવાનું બંધ કરી દેજો. પ્રેગ્નન્સી નોર્મલ હોય કે થોડા ઘણા કોમ્પ્લિકેશન્સ હોય, ટ્રાય કરો કે તમારા અને તમારા આવનાર બાળક માટે હંમેશા પોઝિટિવ જ વિચાર કરો. કારણ કે સારા વિચારોમાં જે શક્તિ છે એ બીજા સેમાય નથી. એટલા સ્ટ્રોંગ અને મજબૂત મનોબળવાળા થઈને રહો કે ભગવાને તમારી સકારાત્મકતા જોઈને તમારી સાથે કંઈ ખોટું થવા દેતા પહેલા વિચારે એટલા સ્ટ્રોંગ અને એટલા પોઝિટિવ માઇન્ડ સાથે તમારી પ્રેગ્નન્સી પસાર કરો. અને હંમેશા હસતું રમતું બાળક હાથમાં હોય એવું સપનું જોવો. પછી એ નોર્મલ ડિલિવરીથી હોય કે સી સેક્શનથી હોય. નોર્મલ ડિલિવરી કે સી સેક્શન, આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. હું મારી નોર્મલ ડિલિવરીનો એક હોરિબલ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યું છું નેક્સ્ટ વિડીયોમાં. એટલે તમે તમારા ડિસિઝન્સ રાઈટ રીતે લઈ શકો અને પછી પાછળથી પસ્તાવાનો વારો ના આવે. જો લોકોના આપણે બહુ બધા એક્સપિરિયન્સ સાંભળ્યા હોય તો આપણને આપણું ડિસિઝન લેવામાં થોડીક મદદ રહે. એના માટે જ હું નેક્સ્ટ વિડીયોમાં મારો એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહી છું. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને જે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય એની જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો, આજ માટે એટલું જ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સ્ટે હેપી એન્ડ સ્ટે પોઝિટિવ. બાય.